આદેશ હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત। આજે વાત કરીએ આનંદની આરાધના। જેવી રીતે આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ તો ખુશી છે, પ્રેમ છે, આનંદ છે, એ કોઈ ઈશ્વરથી ભિન્ન તો નથી, એ પણ એના જ રૂપ છે। તો આનંદની આરાધના કે ગમે એટલા દુઃખમાં પણ જો હસતા આવડી જાય, ગમે એવી પરિસ્થિતિમાં પણ આપણે પોઝિટિવ વિચારી શકીએ, એ વિચારી શકીએ કે જે આવવાનું છે એ જવાનું છે, કાયમ નથી રહેવાનું। સુખ પણ કાયમ ન રહ્યું તો દુઃખ ક્યાંથી રહેવાનું છે। જો એમાં પણ આપણે આનંદની સ્થિતિમાં રહી શકીએ તો દુઃખનું વિસાત જ નથી રહેતી આપણી પાસે। અંધારામાં અઘરી બાબત કઈ? એક પ્રશ્ન। પોતાની જાત પર હસતા આવડે તેનો જવાબ। બધા માણસો આ જવાબ સાથે સહમત ન થાય, છતાં કબૂલ કરવું રહ્યું કે જાત ઉપર હસતા આવડવું ઘણું મુશ્કેલ છે। બધા સહમત ન થાય, પરંતુ આ એક સત્ય વાત છે કે પોતાની જાત ઉપર પણ જો આપણને હસતા આવડી જાય તો ધીરે ધીરે જીવન ખુશીથી ભરાઈ જાય છે। હર તુફાન આવે જીવનમાં, કંઈ પણ કોઈ સંજોગ એવો આવી જાય, પરિસ્થિતિ બગડી ગઈ હોય, કોઈ પણ જાતનું દુઃખ આવી પડ્યું હોય, પરંતુ એમાં પણ જો આપણને હસતા આવડી જાય તો એ દુઃખ આપણને બહુ નાનું લાગે છે, એ દુઃખ સુખમાં ફરી જાય છે। એક પ્રજા તરીકે આપણે રમૂજી કરતા મૂંજી વધારે લાગીએ એવી ગંભીરતા આપણા જીવનના પ્રત્યેક પ્રદેશમાં પેસી ગઈ છે। તો આપણે જાણે કે બધો બોજ, આખી સૃષ્ટિ ચલાવવાનો બોજ આપણા ઉપર જ હોય, અને સમાજની એક એવી માન્યતા કે જે ધીર છે, ગંભીર છે, ધીર ગંભીર એ અંદરથી રહેવાનું હોય, બહાર હા ગાંડાની માફક હસવાનું ન હોય, પરંતુ એક ખુશ ચહેરો એ અનેકોને ખુશ કરી શકે છે। આપણી સાથે આપણા આસપાસનું વાતાવરણ પણ સર્જાય છે। આપણી અંદર જે ચાલી રહ્યું છે એ બહારના વાતાવરણમાં એની અસર થાય છે। ખુશીથી ભરેલો ચહેરો લઈને આપણે એક સમૂહમાં બેઠા છીએ તો આસપાસનું પૂરું વાતાવરણ આનંદમય બની જશે। જેને સાચેજમાં દુઃખી થઈને ઉદાસ ચહેરે બેઠા છે એનું પણ ચહેરો થોડી વાર હસી જશે। તો એ જે ખુશીની, એ જે હસીની જે ઉર્જા હતી એ ચારો ઓર ફેલાય છે। તો જે આપણી અંદર જે પડેલું છે એ જ બહાર દેખાશે। તો આપણી એક ખુશી અનેકોને ખુશી દઈ જાય છે। અને જો આપણે જ નિરાશ મુખે બેઠા છીએ તો જે ખુશીથી આવેલા છે એ લોકો પણ એ પણ નિરાશ થઈ જશે, બધા એક જ મુદ્રામાં બેસી જશે। તો જે આપણી અંદર છે એ જ બહાર છલકાય છે। જાણે કે આપણા હસવાને કારણે જગત ખડી પડશે એવી ગંભીર માન્યતા તો આની પાછળ કામ નહીં કરતી હોય ને। મને જંગલ જીવનની એક યાદ આવી જાય છે। એક વખત જંગલમાં વાયરો ને વરસાદ તોફાન જાગ્યું। આકાશમાં કડાકા ભડાકા થવા લાગ્યા, ઝાડવા ઝંઝાવાતે ધૂણવા લાગ્યા। આકાશ તૂટ્યું કે તૂટશે એવી નિશાનીઓ વર્તાવા લાગી। પશુ પંખીઓ દોડા દોડ કરવા લાગ્યા। એ વખતે એક ચકલી પીઠ સરસી જમીન ઉપર સૂઈ ગઈ ને પગ ઊંચા કર્યા, કારણ એને થયું કે આકાશ જો પડી જાય તો એને બે પગ વડે ટેકવી રાખું। આપણે ત્યાં આવી ચકી બહેનો ને એમના ભાઈઓનો પાર નથી। પોતાના કે પારકા જગતના નાના મોટા કોઈ પણ પ્રશ્નની ચર્ચાને એ પોતાની સુવાંગ જવાબદારી સમજી લે છે ને પોતાના નાનકડા પગથી આભને ટેકાવાનો પ્રયાસ કરે છે। આપણે આસપાસ એવા ઘણા લોકો જોયા જ હશે કે કોઈ એક વ્યક્તિ કંઈક પરિસ્થિતિ બગડી હોય અને એ વાત કરતા હોય તો એ એવી રીતે સાંભળે છે જાણે કે સુવાંગ એની જવાબદારી છે, હવે કે આ બધું પાર એને જ પાડવાનું છે। આમાં બીજા કોઈ તો કંઈ જ નહીં કરી શકે, કોઈ મદદ પણ નહીં કરી શકે, બધું જ એને પાર પાડવાનું છે।
જાણે બધું જ એના લીધે જ ચાલતું હોય, એટલો બધો એને ભાર આવી જાય છે. ઘણા લોકો એવા હશે કે બીજાને ત્યાં પણ પ્રસંગ હોય તો પોતે વિચારવા લાગશે, આટલા દિવસમાં તો એ તૈયારી કેવી રીતે કરશે, મને પૂછશે કે નહીં, ક્યારે જવાનું છે, શું થશે, કેમ થશે, પ્રસંગ પૂરો થશે કે નહીં. પ્રસંગ છે બીજાના ઘરે, એ પૂરો થાય કે ન થાય આપણને કોઈ ફરક પણ ન પડે, કોઈ આપણને કેવા પણ ના આવવાનું હોય, છતાં પણ આપણે ઉડતી માથે લઈ લઈએ છીએ. તો ઘણાનું જીવન જ એવું હોય છે કે વગર બોજે એ જ શ્વાસ જ ન લઈ શકે. એને પોતાને કોઈ બોજ ન હોય તો એ બીજાનો ઉધાર લઈ લે. તો એ ચકી નાનકડા પગથી આભને ટેકાવવાનો પ્રયાસ કરે છે. એવું ભાઈ, પડતી ભીતને પણ ટેકો નહીં આપી શકનારા તમે આભને શી રીતે રોકી શકવાના હતા? છતાં આખા જગતનો ભાર માથે આવી પડ્યો હોય તેમ માણસ ધીર ગંભીર બની બેસી રહે છે, પછી આનંદ ક્યાં જોવા મળે? તો માણસ એટલો ગંભીર બની જાય, બીજાની વાતમાં પણ એટલો વિચારતો થઈ જાય. એને કંઈ કરવાનું પણ ન હોય, સામેવાળા એને કંઈ કહ્યું પણ ન હોય કે આ તમારે કરવાનું છે. ખાલી વાત થઈ હોય કે એની પરિસ્થિતિ અત્યારે આવી છે, એના સંજોગ અત્યારે આવા છે, કે પછી કોઈના ઘરે કોઈ પ્રસંગ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ કથા હોય, કોઈ ઈશ્વરીય કામ હોય, કંઈ પણ કામ હોય, તો બધી જ જવાબદારી એની હોય એટલો બોજ એ એના માથા ઉપર લઈ લે છે. સામેવાળાને તો એ કઈ પરવાહ પણ નથી હોતી, એને ખ્યાલ છે બધું થઈ જશે. પણ જે આસપાસના આવા લોકો હોય છે એ કેટલું વિચારવા લાગે છે, તે ગંભીર બનીને બેસી જાય છે કે આ કામ તો કેમ પૂરું થશે. એ એવું માનવા લાગે છે કે મારે જ કંઈક કરવું પડશે તો જ થશે. આ આનંદની ઉપાસના એક કળા છે, કેળવવા જેવી કળા છે, કેળવી શકાય એવી કળા છે, પણ એની થોડી શરતો છે. સૌ પ્રથમ શરત છે બાળક જેવા નિર્દોષ ને આનંદી બનવાની. તો ખુશ રહેવાની કળા, જેનું પહેલું પગથિયું છે કે બાળક જેવા નિર્દોષ આપણે બની શકીએ તો જ આનંદી બની શકાય. ગમે તેટલું તોફાન મચી ગયું હોય, જીવનમાં ગમે તે થઈ ગયું હોય, પરંતુ એક બાળકને એને કઈ જાણ હોય છે કે અત્યારે પરિસ્થિતિ શું ચાલી રહી છે? એ તો એના જ આનંદમાં મસ્ત રહે છે ને. તો એવી જ રીતે ગમે તે બની ગયું હોય તો એ આપણા હાથમાં તો નથી. આપણે કઈ આભને ટેકો આપી શકીએ એટલી આપણામાં તો શક્તિ નથી. આપણે કોઈના દુઃખને દૂર કરી શકીએ એના આપણે એ મહેનત કરી શકીએ, એનું દુઃખ દૂર કરી શકવાની તાકાત તો નથી. કોઈ પણ પરિસ્થિતિ સામે આપણે થોડો એને સાથ આપી શકીએ, એ પરિસ્થિતિ સામે એને ઝઝૂમીને એ પરિસ્થિતિથી દૂર કરી શકીએ, એ દુઃખોમાંથી એને પાર ઉતારી શકીએ, એટલું બધું તો આપણે કરવાનું હોતું પણ નથી. છતાં પણ પૂરી દુનિયાની જવાબદારી આપણા માથે જ હોય કે આપણે છીએ તો જ આ દુનિયા ચાલી રહી છે અને બધા જીવી રહ્યા છે. એવી રીતે આપણે મનને બોજ આપીએ છીએ અને પછી ગંભીર થઈને બેસી જઈએ છીએ. તો પહેલી શરત એ છે ખુશ થવાની કળા શીખવી હોય તો, કે બાળક જેવા નિર્દોષ બની જાઓ. એક વખત એક માં દીકરી એક સાથે દાઝી ગયા, બંનેને હાથે ફોલ્લા પડી ગયેલા. માં રાડા પાડતી, પેલી વીત કથા સૌને સંભળાવતી. નાની દીકરી બીજા બાળકોને પોતાનો હાથ ઉપરના ફોલ્લા બતાવી કહેતી, રેશમ જેવા ફોલ્લા છે. બે ઘડી બીજા બાળકોને પણ થઈ ગયું કે અમને આવા રેશમ જેવા ફોલ્લા પડે તો સારું. હવે પરિસ્થિતિ તો એક જ છે, બંને દાઝ્યા છે, બંનેની પીડા એક સરખી છે, પરંતુ માં રોઈ રોઈને બધાને બતાવે છે અને એક બાળક, એની કેટલી નિર્દોષતા છે. એ ફોલ્લામાં પણ એ જે આપણે બળ્યા હોય છે ત્યારે જે ફોલ્લો ઉપસે છે એની અંદર પાણી ભરાય છે તો એ પોચો થઈ જાય છે એકદમ રેશમ જેવું. તો દીકરી એમ કહે છે કે આ મને કેવા રેશમ જેવા ફોલ્લા પડ્યા છે. તો એ એટલા ઉત્સાહથી કંઈક બતાવવા માટે કુતૂહલવશ એ કહે છે. તો એ સાંભળીને બીજા બાળકોને પણ થોડી વાર એમ થવા લાગે કે આ રેશમ જેવા ફોલ્લા તો અમને પણ પડ્યા હોત તો સારું હોત. માં દીકરી બંનેને વેદના તો સરખી જ થતી હતી, પણ પેલી બાળકી ફોલ્લામાં પણ રેશમાઈ જોતી હતી. કહો કોણ ખંડિત કરી શકે એના આનંદને?
ગુસ્સે થયેલા એક બાપે પોતાના બાળકને ખૂબ માર્યું. બાળક રડતું જાય, બાપ મારતો જાય, ગાળો દેતો જાય, ધમકી આપતો જાય, તારી કેડ ભાંગી નાખીશ. તમારે ખરેખર મારી કેડ ભાંગવી હોય તો આંગણાની આંબલી ઉપરથી પછાડો, દાદાજીની જેમ મારી કેડ ભાંગી જશે. જડ બાપનો ડંગોરો હાથમાં રહી ગયો. એ હસી પડ્યો અને પછી તરત રડી પડ્યો. નાના બાળકની ભોળી વાતે બાપની જડતાને ખંખેરી નાખી. કરુણતાની જગાએ આનંદની આબોહવા પ્રગટી ગઈ. આપણી અંદર આ બાળકપણું, આ શિશુભાવ જાગે તો આપણે પણ આનંદના આરાધક બની શકીએ. આ ઉપરાંત ઈશ્વરમાં શ્રદ્ધા એ આનંદ આરાધનાની બીજી શરત છે. તો બીજી શરત છે ઈશ્વર ઉપરની આપણી શ્રદ્ધા. માત્ર પોતાના બળ ઉપર મૂર્તાક રહેનારા માણસો એક કે બીજે સમયે હારી જ જવાના. પણ એને જો ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો એનો આનંદ અખંડ અને અવિચળ જ રહે. જે માણસને એમ છે હું કરું તો જ બધું થાય, આ મારે જ કરવાનું છે, હું આમ કરીશ તો જ બધાનું દુઃખ દૂર થશે, તો જે બધું જ એ પોતાને માથે લઈ લે છે કે હું જ ક્યાંક, તો એ કેટલો અહંકાર છે. હું જ કરું તો જ થશે, તો એ વ્યક્તિ હારી જાય છે, એનાથી કંઈ થતું નથી. પરંતુ ઈશ્વરની કૃપાથી આ થશે. હું મહેનત કરીશ, ઈશ્વરનો આશીર્વાદ સાથે હશે તો આ કામ પણ થઈ જશે. અગર એ સમજ હોય તો, ઈશ્વર ઉપર આપણી શ્રદ્ધા હોય અને આપણે કામ કરીએ કે હે ઈશ્વર આ તમારે જ કરવાનું છે, હું તો વચ્ચે માત્ર નિમિત્ત માત્ર છું, તો એ કાર્ય જરૂર પૂરું થાય છે. અને એ કાર્ય પૂરું કરવાનો અખંડ આનંદ આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ ઈશ્વર ઉપર શ્રદ્ધા હોવી જોઈએ ને. આપણને આપણા ખુદ પર એટલો બધો અહંકાર છે કે હું જ કરું છું, જે કાંઈ પણ છે એ મારાથી જ છે, આ કુટુંબ પરિવાર બધા જીવે છે એ મારા થકી જ જીવે છે. તો આપણે આપણને એટલા મોટા કરી દીધા છે કે એ મોટાઈમાં એ અહંકારના ભારથી આપણે જ દબાઈ ગયા છીએ. ઈશ્વરમાં આવી અખંડ શ્રદ્ધા હોય તો કોઈ પણ ઘટના આપણને પોતાના આનંદ કેન્દ્રમાંથી વિચલિત ન કરી શકે. પણ આપણે તો આસ્થા, શ્રદ્ધા અને ભક્તિની વાતો કરવા છતાં ખરે સમયે થાકી જઈએ છીએ. આપણો આનંદ કાયમ કેમ રહે? તો કોઈ આપણે ગમે એટલી ઈશ્વરની વાત કરીએ, એના ઉપરના વિશ્વાસની, એના શ્રદ્ધાની, બીજા સામે આપણે એવી રીતે વાત કરીએ કે જાણે શ્રદ્ધાથી ભરપૂર છું, એટલો બધો મને ઈશ્વર ઉપર પ્રેમ છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે, પરંતુ જ્યારે દુઃખ આવે છે તો સાચી કસોટી તો ત્યારે થાય છે ને કે ઈશ્વર ઉપર શ્રદ્ધા છે કે નહીં. અગર ઈશ્વર ઉપર પ્રેમ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તો એ વ્યક્તિ ક્યારેય નાસીપાસ થતો નથી, એ વ્યક્તિ ક્યારેય દુઃખી થતો નથી, એ વ્યક્તિ ક્યારેય હાર નથી માનતો, એના દુઃખની આગળ બેસી નથી જતો, પરંતુ એ પ્રયત્ન કરે છે એમાંથી બહાર નીકળવાનો કે ઈશ્વર મારી સાથે છે તો આ દુઃખ મારી સામે શું એની વિસાત છે, ઈશ્વર સામે શું વિસાત છે એની. દુઃખ આવ્યું છે તો ઈશ્વરની કૃપાથી સુખ પણ આવી જશે, મારે મહેનત કરવાની છે. તો જેને ઈશ્વર ઉપર વિશ્વાસ છે એ ક્યારેય હાર નથી માનતો. પરિસ્થિતિ કોઈ પણ હોય, કેવી પણ, કેટલા પણ દુઃખો આવી પડ્યા હોય, છતાં પણ એ અડગ રહે છે. અને એ શ્રદ્ધા કેવી કે ખરે સમય જ્યારે ઈશ્વર પર સાચે શ્રદ્ધા રાખવાની હોય ત્યારે જ આપણે ડગી જઈએ. એ શ્રદ્ધા શું કામની? એ તો શ્રદ્ધા કહેવાય જ નહીં ને. ખુશી આવે કે દુઃખ આવે એ આપણા કર્મનો આઈનો છે, એમાં ઈશ્વરને તો કોઈ દોષ દેવો જોઈએ જ નહીં. ઈશ્વર તો આપણી અંગ સંગ આપણી સાથે જ છે. પણ જે સુખ ને દુઃખ આવ્યું એ આપણા કર્મના આધાર ઉપર આવ્યું છે. છતાં પણ ઈશ્વર તો સાથ આપે જ છે. એ તો આપણો સાથ છોડીને જતા નથી રહેતા. નહીતર તો આપણે શ્વાસ જ કેવી રીતે લઈ શકીએ અગર આપણી જ આત્માનો દીવો બુજાઈ જાય તો. તો ઈશ્વર આપણનો સાથ ક્યારેય છોડતા નથી, પરંતુ આપણે જ એનો સાથ છોડી દઈએ છીએ. તો આ કેવો વિશ્વાસ છે ઈશ્વર પર? અપાર ધીરજ એ મારે મન આનંદની આરાધનાની ત્રીજી શરત છે. અધીરપ આપણા કેટલા આનંદને ધોઈ નાખે છે એની ગણતરી પણ ન નીકળી શકે. હું પહેલી વાર મુંબઈથી પૂના જતો હતો, ત્યાં એક લાંબો બુગદો આવ્યો.
અંધારાથી અકળાઈને મારાથી મોટેથી બોલાઈ ગયું, આ બુગદાનો છેડો આવશે? આવશે, હંમેશની જેમ. દરેક બુગદાને બે છેડા હોય છે જ. મારો અનુભવ છે કે દુઃખના ગમે એટલા અંધાર ઘેર્યા બુગદામાં બેઠા હોઈએ તો પણ એનો છેડો આવે જ છે. વહેલો મોડો પ્રત્યેક દુઃખનો અંત આવે જ છે. જરૂર છે માત્ર ધીરજની. તો જ્યારે દુઃખ આવે છે ત્યારે અગર આપણામાં ધીરજ નથી તો આપણે હારી જઈએ છીએ. કેમ કે આપણે વિચાર નથી કરી શકતા કે સુખ હતું એ ગયું, તો આજે દુઃખ આવ્યું છે તો એ પણ જશે. પરંતુ આપણે અંદરથી તૂટી જઈએ છીએ, ભાંગી જઈએ છીએ, સારી હિંમત આપણી ભાંગી જાય છે. તો આપણે જ્યારે હારીને બેસી ગયા તો પછી એ દુઃખ તો આવીને ઊભું જ રહી ગયું ને. આપણી મહેનત તો જોશે ને, એમાં આપણો પરિશ્રમ તો જોશે ને, કંઈક આગળ વધવા માટે, કંઈક આગળ કરવા માટે. તો જો આપણે એવી રીતે હિંમત હારીને બેસી ગયા તો પરિસ્થિતિ એ હાથમાંથી જતી રહે છે. તો આપણે એને ક્યારેય આપણે આગળ નહીં આવી શકીએ, એ જ પરિસ્થિતિમાં રહીશું. પરંતુ આપણી અંદર એ ધૈર્ય છે, ધીરજ છે, તો મન ગમે તેટલા દુઃખમાં પણ શાંત રહેશે. જેટલું મન શાંત રહેશે એટલું આપણે વિચારી કરી શકીશું કે આમાંથી હવે આપણે બહાર કેવી રીતે નીકળવાનું છે, અને એ વિશે આપણે ઉપાય કરી શકીશું, મહેનત કરી શકીશું. પરંતુ જો ધીરજ નથી અને આપણે નાસીપાસ થઈ ગયા તો પછી કંઈ જ સૂઝતું નથી. અંદરથી જ આપણે આખા હારથી ભરાઈ ગયા કે હવે કંઈ જ થવાનું નથી, હવે આમ જ રહેવાનું છે, આ દુઃખ તો હવે આનાથી વધારે આવવાનું છે. તો પછી જે આપણે વિચારીએ છીએ એવું જ આપણું જીવન બની જાય છે. આપણે દુઃખને નોતરું આપીએ, આપણે દુઃખને પુકારીએ તો દુઃખ જ આવે છે આપણા જીવનમાં. સૂરજ તો સનાતન છે, વાદળા ઘડી બે ઘડીના છે. તો શા માટે આપણે ક્ષણિકના ડરથી સનાતનને છોડીએ? વિષાદના વાદળને આપણા આનંદ સૂરજને ઢાંકવા દઈએ, એટલા બધા અધીરા શા માટે બનીએ? તો જે સૂરજ છે એ તો સનાતન સત્ય છે ને, સૂરજ તો છે જ, પરંતુ વાદળા ઘડી બે ઘડીના છે. તો આપણા જીવનમાં આનંદ જ આનંદ છે. કેમ કે એ સચ્ચિદાનંદ ઈશ્વરે બનાવેલું આ સૃષ્ટિ છે, ઈશ્વરે આપેલું આ જીવન છે, એમાં આનંદ જ આનંદ છે. પરંતુ ઘડી બે ઘડી અગર દુઃખના વાદળ છવાઈ પણ જાય તો આપણે ધીરજ રાખીએ કે ઘડી બે ઘડીના છે. મુંબઈમાં એક પ્રવચન પછી એક બહેન મારી પાસે હસ્તાક્ષર લેવા આવ્યા. એક સારું વાક્ય લખી મેં હસ્તાક્ષર આપ્યા અને જિજ્ઞાસાવશ એમની પોથી ફેંદવા માંડી. આરંભમાં જ એ બહેને મોતીના દાણા જેવા અક્ષરે લખેલું, આ વિશ્વના અણુએ અણુને હું ચાહું છું. એ બહેનના હોઠ ઉપર સદા રમતી સ્મિત લહેરીનું રહસ્ય મને સમજાઈ ગયું. વિશ્વના અણુ અણુમાંથી આવા આનંદ ફુવારા ન છૂટે તો જ આશ્ચર્ય. હવે આપણે આપણી આસપાસના લોકોને પણ પ્રેમ ન દઈ શકતા હોય, ન કરી શકતા હોય, તો આપણા જીવનમાં તો પ્રેમની બાદબાકી જ છે ને. અગર આપણી અંદર પ્રેમ છે તો આપણે બીજાને આપી શકવાના, પરંતુ આપણે આપી નથી શકતા કેમ કે આપણી અંદર છે જ નહીં. આપણી અંદર ખાલી આપણા કુટુંબ પ્રત્યે કે કોઈ આપણી પ્રિય વ્યક્તિ પ્રત્યે પ્રેમ છે. તો જે સંકુચિતતા છે એ પ્રેમ નથી હોતો, એને ક્યારેય પ્રેમ ગણાય જ નહીં. એ તો આપણે માની લઈએ છીએ કે હું મારા મા બાપને, પતિ એની પત્નીને, પત્ની એના પતિને, એના સંતાનોને પ્રેમ કરીએ છીએ. એ પ્રેમ નથી હોતો. જેની અંદર પ્રેમનું ઝરણું વહે છે એમાં સમગ્ર સમાહિત થઈ જાય છે. એ જ્યાં પણ જાય છે પ્રેમની વર્ષા કરે છે. પરંતુ આપણો પ્રેમ સીમિત છે અને પ્રેમ એ અસીમ છે, એની કોઈ સીમા છે જ નહીં. તો એ બેન કહે છે કે હું અણુ અણુને પ્રેમ કરું છું. હવે આ સૃષ્ટિના અણુ અણુમાં ઈશ્વર છે, તો જેને ઈશ્વર સાથે પ્રેમ છે તો એ આ અણુ અણુને પ્રેમ કરવાનો જ નહીં. અને જેને અણુ અણુ સાથે પ્રેમ છે, ઈશ્વર સાથે પ્રેમ છે, એની અંદર સમગ્ર સૃષ્ટિ એક થઈ ગઈ. એ સમગ્ર સૃષ્ટિને પ્રેમ કરવા લાયક બની ગયા. તો આટલા હૃદય વિશાળમાં અને એ હૃદય પ્રેમથી ભરેલું છે, તો એ તો આનંદિત જ રહેવાના ને. આપણને શું જોઈએ છે એ માણસને?
પ્રેમ જ જોઈએ છીએ ને. પ્રેમ એ જ પરમાત્માનું રૂપ છે, સાચો પ્રેમ. પરંતુ આપણે જે એકબીજાને કરીએ છીએ સ્વાર્થી પ્રેમ હોય છે કે તું મને આપ તો હું તને આપું. અગર સામેવાળો અગર એ જ પ્રેમ બીજાને આપે તો એ આપણે જોઈ પણ નથી શકતા, કેમ કે એ પ્રેમ નથી, એ આપણો સ્વાર્થ છે. એ તો આપણે માની બેઠા છીએ કે આ પ્રેમ છે, પણ આ એક વેપાર છે કે હું તને આપું તો તું પણ મને આપ. આપણે એકબીજા પાસે પ્રેમને માંગીએ છીએ, અને માંગવા વાળાનું ચિત્ત એ ક્યારે આનંદિત ન રહી શકે. કોઈ ભિખારી હોય છે, એ શું આનંદિત જીવન જીવી શકે? તો આપણે ભલે કોઈ વસ્તુ નથી માંગતા, આખરીમાં પ્રેમ માંગીએ છીએ, પણ હજી માંગ તો પડી છે ને ચિત્તમાં. અને જ્યાં સુધી માંગવાનું હજી બાકી રહે છે ત્યાં સુધી એ ભિખારીપણું રહે જ છે આપણામાં. અને ભિખારી ક્યારેય આનંદનો અનુભવ ન કરી શકે, એ ક્યારેય આનંદિત ન હોઈ શકે. એક ભિખારીને તમે ગમે એટલું આપો, એ બાજુમાં પણ એવી રીતે જ રડી કકડીને ભીખ માંગી આવશે. તો એના જીવનમાં ક્યારેય આનંદ નથી આવતો. તો એ બહેન અણુ અણુને પ્રેમ કરે છે, તો પછી એના હૃદય તો પ્રેમથી જ ભરેલું છે. સમગ્ર સૃષ્ટિને કોણ પ્રેમ કરી શકે કે એની અંદર પ્રેમની હાજરી છે. અને જ્યાં પ્રેમની હાજરી છે ત્યાં જ શાંતિ છે, ત્યાં જ સંતોષ છે, ત્યાં જ આનંદ છે, અને ત્યાં જ ઈશ્વર છે. વિશ્વના અણુ અણુમાંથી આવા આનંદ ફુવારા ન છૂટે તો જ આશ્ચર્ય. આ સ્નેહ, આ પ્રેમ, દુનિયા પ્રત્યેનો આ દુલાર આપણી અંદર વહેતો થઈ જાય તો આપણે સ્વયં આનંદ સમ્રાટ બની રહીએ. જીવતા ફૂલના ચહેરા ઉપર તમે કદી વિષાદ જોયો છે? ઝાકળના નાના બિંદુને તમે આનંદ મુદ્રા વિહોણું કલ્પી શકો? આભના તારાની ચમકને વિષાદ વટલાવી શકે ખરો? અરે કલશોર કરતા નાના બાળ પંખીને જોશો તો એ આનંદ વિભોર લાગશે. માત્ર સુધરતો જતો માણસ જ આનંદનું રહસ્ય ખોઈ બેઠો છે. આપણે જ્યારથી સુધરતા થયા કે આવી રીતે હસાય નહીં, ક્યાંય બોલાય નહીં, ધીર ગંભીર મુદ્રામાં બેસીએ તો જ સમજદાર લાગીએ, એટલે આનંદ આપણે ખોઈ બેઠા છીએ. નહીતર પ્રકૃતિમાં ગમે ત્યાં નજર કરો, શું કોઈ પણ પ્રકૃતિ વિષાદ ભરેલી છે? પક્ષીઓ જ્યારે કલરવ કરે છે ત્યારે શું એ આપણને લાગે છે કે આ દુઃખી છે? કેવા થનગનતા કલરવ કરતા હોય છે. પરંતુ જે આપણે આ સુધરેલો માણસ એ જ ગમગીન દશામાં બેઠો હોય છે, કેમ કે એણે માની લીધું કે જે સમજદાર વ્યક્તિ હોય એની ધીર ગંભીર મુદ્રામાં હોય. તો માત્ર સુધરતો જતો માણસ જ આનંદનું રહસ્ય ખોઈ બેઠો છે, કારણ કે એણે બનાવટના વાઘા સજ્યા છે. રાજપીપળાના જંગલોમાં રહેતા એક અલગારી માણસે એક શીળી રાતે નર્મદા કાંઠે એક ગીત ગાયેલું, જે મને આજે યાદ છે. મહેકતો જા, મહેકાવતો જા, પથરાઓને પ્યારની હૂંફે પારસમાં પલટાવતો જા. તો પથ્થર પણ પારસ બની જાય છે જો એને પ્રેમની હૂંફ મળે તો. પરંતુ એક માણસ જ એવો છે કે જેને પ્રેમ મળે તો એ સ્વાર્થી થઈ જાય, એની માંગ વધી જાય, એની ઈચ્છાઓનો ગ્રોથ વધી જાય. કોઈ આપણને પ્રેમ આપે છે, પ્રેમમાં કોઈ શરત નથી હોતી, એ બે શરત હોય છે, પરંતુ આપણે શરતની લિસ્ટ લખી દઈએ છીએ કે હવે તારે આમ જ કરવાનું. આપણે આપણા પ્રિય વ્યક્તિને આપણી મુજબ ચલાવવા માંગીએ છીએ કે હું જેમ કહું એમ હવે કરવાનું, હું રાત કહું તો રાત, હું દિવસ કહું તો દિવસ, તો જ પ્રેમ કહેવાય. તો આ પ્રેમ ન કહેવાય, આ સ્વાર્થ કહેવાય. તો કેવું સરસ આ ગીત છે કે મહેકતો જા અને મહેકાવતો જા, પથરાઓને પ્યારની હૂંફે પારસમણીમાં પલટાવતો જા. તો પથ્થરને પણ અગર પ્રેમ કરીએ તો એ પારસમણી બની જાય છે, પરંતુ માણસ ક્યારેય પ્રેમ મળી પણ જાય તો એ સ્વાર્થી જ બની જાય છે, એ પ્રેમી નથી બની શકતો. બીજાની વાત તો ઠીક, પણ ખુદનો જીવન પથ્થર તો આનંદની આરાધનાની રાસાયણિક ક્રિયાને લીધે પલટાઈને પારસ જરૂર બની જશે. એનાથી આપણને પોતાને તો જીવવાની મજા આવે જ, પણ બીજા અનેકોને પણ એ આનંદ સુવાસ મળતી રહે એનો લાભ છે. જો આપણે દરેક વાતમાં આનંદ શીખી જઈએ, આનંદ લઈ શકીએ, આનંદથી રહી શકીએ, ખુશીઓને વહેંચી શકીએ,
ગમે તેવું દુઃખ છે આપણા જીવનમાં, એ આપણા કર્મનો હિસાબ છે. પરંતુ બીજા સામે ગમગીન મોઢું લઈને બેસી જવું, ગમગીન ચહેરે બેસી જવું કે પૂરી દુનિયાનું દુઃખ મને જ છે, તો બીજા તો કોઈ એમાં કંઈ કરી શકવાના નથી. એ દુઃખ આપણું જ છે, આપણે ભોગવવાનું છે. પરંતુ એક હસતો ચહેરો કેટલાઓના દુઃખને પાછા કરી દેશે, અને જે દુઃખી ચહેરે બેઠા છે એ પણ હસી પડશે. જો એવી રીતે આનંદમાં જીવતા આવડી જાય. આજથી આનંદની આરાધના આદરીએ, જીવનના સાચા ઉપાસક બનીએ, પથ્થરને પારસમાં પલટાવવાની કળા શીખી લઈએ. તો આ જીવન જે આપણું પથ્થર જેવું છે, એને જો પારસ બનાવવું હોય તો જરૂર છે આનંદની, એ કળાની, એ શીખવી જોઈએ આપણે, કે હર પરિસ્થિતિમાં આપણે આનંદથી રહી શકીએ, ધીરજ ધારણ કરી શકીએ, બાળક જેવા નિર્દોષ બની જઈએ. આપણે કોઈ દુઃખ આવ્યું છે તો બીજાનું હવે સાચું ખોટું કરીને પાછું મારે આગળ વધી જવું, કેવી રીતે હું આગળ વધી જવું, કોનું હું ખોટું કરીને લઈ લઉં અને પછી આગળ વધી જવું. જો એવી ભાવના મનમાં રહેશે તો ક્યારેય પણ આપણે એ સુખનો અનુભવ નહીં કરી શકીએ, ક્યારેય પણ આપણે આનંદનો અનુભવ નહીં કરી શકીએ. બીજાનું છીનવવું, બીજાને નીચા પાડવા, બીજાનું લઈ લેવાની ઈચ્છા રાખવી, જેની પાસે એવું ચિત્ત છે, એવી વૃત્તિ છે, એ હંમેશા દુઃખ જ રહેશે અંદરથી. એ માણસને કોઈ સુખ ના આપી શકે. એ પોતે તો આનંદ ન શીખી શકે, પરંતુ એને બીજા પણ કોઈ આનંદ ના આપી શકે, કેમ કે એની લાયકાત જ નથી કે એની અંદર આનંદનો પ્રવેશ થઈ શકે. તો જે આપણા પરિશ્રમનું છે એ આપણું છે. સુખ આવે છે, દુઃખ આવે છે, એ આપણા કર્મનો અરીસો છે, એ આપણું જ છે. એને કઈ રીતે ભોગવવા એ આપણે નક્કી કરવાનું છે. જેવી રીતે જ્ઞાની મનુષ્ય છે એ હસીને ભોગવી લેશે, અને અજ્ઞાની છે એ કલ્પાંત કરીને ભોગવશે. પરંતુ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કર્મ બધાને ભોગવવા પડે છે. એમાં થોડું પણ કોઈ લાગવગ ચાલતી નથી. જે કર્મ કરીને આવ્યા છીએ એ સામે આવવાનું છે, અને જે અત્યારે કરી રહ્યા છીએ એમાંય જો આપણે સચેત નથી અને અત્યારે પણ આપણે ખરાબ બંધનને જ ભેગું કરીએ છીએ, તો આગળ પણ ખરાબ જ દશા થવાની છે. તો જીવનમાં આનંદની આરાધના કરીએ, એ જ ઈશ્વરની આરાધના છે. જેટલા અંદરથી ખુશ રહેશું, આનંદ રહેશું, બીજાને આનંદ આપવાની ભાવના જાગશે, તો હૃદય વિશાળ બનતું જશે. જો બીજાને આનંદ આપવાની ભાવના જાગી ગઈ તો બીજાનું આપણે અહિત કરી તો નહીં શકીએ, પરંતુ વિચારી પણ નહીં શકીએ. અને બીજાને આપવાની કળા આવડી જશે, આનંદ વહેંચવાની કળા આવડી જશે, તો પછી ખુદનું જીવન પણ આનંદથી ભરાઈ જશે. જે ફૂલ વેચે છે એનો હાથ પણ સુગંધિત જ થઈ જાય છે ને. કહેવાય છે ફૂલમાં જ સુગંધ છે, પરંતુ એ વેચવા વાળાના હાથમાં પણ તો એની સુગંધ આવી જાય છે, કેમ કે એ વહેંચે છે ફૂલને. તો જેટલો આનંદ આપણે વહેંચીશું એટલો જ કેટલા ગણો થઈને આપણી પાસે આવશે. જેટલું આપણે નફરત વેચીશું એટલી નફરત પણ એટલા જ ગણી થઈને આપણી પાસે આવશે. જીવન એક આઈનો છે, જે આપણે કરીશું એ જ આપણી પાસે આવવાનું છે. કાંટાળા વૃક્ષનું બીજ વાવીએ જમીનમાં તો પછી આશા આપણે આંબાની તો ન જ રખાય, એ તો કાંટાળું વૃક્ષ જ બનવાનું છે. પરંતુ આપણે જ પહેલેથી જ આંબો વાવીએ તો એની અંદર કેરી જ પાકવાની છે ને. તો આનંદ, જીવનમાં આનંદને કેવી રીતે મેળવી શકીએ એ કળા શીખવી જોઈએ. બીજાને દુઃખ પહોંચાડીને આનંદ આવવો એને આનંદ ન કહેવાય, એ તો કંઈક બીજી જ વાત કહેવાય. પરંતુ આપણા દુઃખમાં પણ આપણે ખુશીથી રહી શકીએ કે દુઃખ છે પરંતુ હજી વધારે મહેનત કરીશ. દુઃખને સુખમાં પરિણમતા વાર નહીં લાગે. ઈશ્વર ઉપર શ્રદ્ધા છે, મહેનત મારી છે, ઈશ્વરના આશીર્વાદ ઉપર શ્રદ્ધા છે, વિશ્વાસ છે. આ સમય પણ ફરી જશે. તો ખુદની જાત પર હસતા આવડી જાય, ખુદના દુઃખમાં હસતા આવડી જાય, એ આનંદ લઈ શકે. બીજાના દુઃખમાં આપણે ખુશી થઈએ એને આનંદ ન કહેવાય, એને તો સ્વાર્થ કહેવાય. કે એના ઉપર આપણને ઈર્ષ્યા હતી કે એ કેમ સુખી છે એટલે
હવે એ દુઃખી થયો તો એને સુખ થઈ જાય, તો એ સુખ, એ ખુશી, એ આનંદ ક્યારેય હૃદયને વિશાળ ન બનાવી શકે, એ ઓર તમને નીચે ગિરાવતા જશે. તો આનંદથી જીવીએ અને આનંદ વહેંચીએ, અનેકોને આનંદ વહેંચીએ. કમસે કમ માનવ છીએ, માનવ બનીને રહીએ, માનવતા રાખીને રહીએ. તો આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.